નમસ્કાર મિત્રો, હું છું ડૉક્ટર રૂપેશ એન નાકર, આસિસ્ટન્ટ પ્રોફેસર સેઠ પીટી આર્ટ્સ એન્ડ સાયન્સ કોલેજ ગોધરા. મિત્રો, આપણે ઇકોલોજીના ઘણા બધા વિડીયોઝ જોયા છે. આજે હું એક ખૂબ અગત્યનો એક નાનકડો વિડીયો તમારા માટે લાવ્યો છું. અને પરિસ્થિતિ વિદ્યા એક એવી વિદ્યા છે કે જેનો અભ્યાસ કરીએ તો બીજા વિજ્ઞાન સાથે પણ એ જોડે છે. માટે એમાં જે અનુકૂલનો છે કે એના બીજા જે ટ્રેડ્સ છે એ અભ્યાસ કરવા માટે આપણે ચોક્કસ સાધનોની જરૂર પડે છે. એનું મેઝરમેન્ટ કરવું પણ ખૂબ જ જરૂરી છે મિત્રો. જ્યારે વિજ્ઞાનના રિસર્ચ પેપર્સ લખાતા હોય છે ત્યારે આવા સાધનોનો ઉપયોગ કરી અને વૈજ્ઞાનિકો વિવિધ રિસર્ચ પેપર્સ લખતા હોય છે. સાથે સાથે અમુક ચોક્કસ પ્રકારના કન્ક્લુઝન આપે છે અને ભલામણો પણ આપે છે. તો આજે આપણે બીએસસીના અભ્યાસમાં આવતા ઇકોલોજીકલ ઇન્સ્ટ્રુમેન્ટ્સ છે એના વિશે વાત કરવાના છીએ. વિડીયો લાસ્ટ સુધી તમે જોશો તો બધા જ સાધનો ખૂબ સરળતાથી તમને સમજાઈ જશે મિત્રો. આપ કોઈપણ યુનિવર્સિટીના સ્ટુડન્ટ હોય આ વિડીયો તમને ચોક્કસ કામમાં લાગશે. તો આવો શરૂ કરીએ વિડીયો ઓન ઇકોલોજીકલ ઇન્સ્ટ્રુમેન્ટ્સ. મિત્રો, સૌથી પહેલાં આપણે પરિચયની વાત કરીએ તો આ સાધનો ખૂબ જ જરૂરી છે. આપણે જમીનનું માપન કરવું હોય કે વરસાદનું માપન કરવું હોય કે આપણી આજુબાજુ કેટલી ગતિથી પવન જઈ રહ્યો છે એ આપણે નક્કી કરવું હોય, આજનું મેક્સિમમ તાપમાન કેટલું હતું, મિનિમમ કેટલું હતું, આ બધું જાણવું હોય તો ઘણા બધા સાધનો અવેલેબલ છે. જેમાંથી આજે હું માત્ર 5 સાધનો તમને સમજાવવાનો છું, પણ આ 5 ખૂબ જ અગત્યના છે. તો પર્યાવરણની સ્થિતિ માપવા માટે, અહેવાલ આપવા માટે અને સચોટ માપન કરવા માટે અને ઇકોલોજીના અભ્યાસ કરવા માટે આ 5 સાધનો, જેમાં વરસાદ માપક યંત્ર જેને અંગ્રેજીમાં રેનગેજ કહેવાય, લઘુત્તમ મહત્તમ થર્મોમીટર એટલે મિનિમમ મેક્સિમમ થર્મોમીટર, સોઇલ થર્મોમીટર કે જેને આપણે માટી થર્મોમીટર અથવા જમીન થર્મોમીટર પણ કહીએ છીએ, ઉપરાંત હાઇગ્રોમીટર કે જે ભેજ માપક તરીકે ગુજરાતીમાં ઓળખાય છે, અને એનિમોમીટર કે જેને આપણે ગુજરાતીમાં પવન માપવા માટેનું યંત્ર કે પવન માપક યંત્ર તરીકે ઓળખીએ છીએ. આ 5 સાધનોનો અભ્યાસ આજની સ્લાઇડ્સમાં કે આજના વિડીયોમાં આપણે કરવાના છીએ મિત્રો, સૌથી પહેલાં આપણે વાત કરીએ વર્ષા માપક યંત્રની, જેનું અંગ્રેજીમાં નામ છે રેનગેજ. વરસાદ માપક એક એવું સાધન છે કે જે ચોક્કસ સ્થળ પર પડેલા વરસાદનું પ્રમાણ માપે છે, જે મિલીમીટરમાં, સેન્ટીમીટરમાં કે ઇંચમાં માપી શકે છે. અને આ જે અભ્યાસ છે એ હવામાન વિજ્ઞાનમાં એટલે કે મીટરોલોજી ડિપાર્ટમેન્ટને ખાસ એ ઉપયોગી છે. ઉપરાંત એ એગ્રીકલ્ચરમાં, પ્લાન્ટ સાયન્સમાં અને સોઇલ સાયન્સમાં પણ ખૂબ જ ઉપયોગી છે. હવે જો વર્ષા માપક યંત્રની કાર્યપ્રણાલીની વાત કરીએ તો એમાં ઉપર એક ફનેલ હોય છે જેમાં વરસાદનું પાણી પડે છે, વરસાદ દરમિયાન એ ભેગું થાય છે અને આ પાણી નીચે આવેલ સિલિન્ડરમાં જાય છે, જ્યાં ચોક્કસ આંકા હોય છે અને આંકાની મદદથી આપણે સીધો જ વરસાદ માપી શકીએ છીએ મિત્રો. તો હવામાનની આગાહી માટે, કૃષિના આયોજન માટે, પૂર ન આવે એના નિયંત્રણ માટે, જળ સંસાધન વ્યવસ્થાપન માટે અને હાઇડ્રોલોજીકલ બધા અભ્યાસો છે એના માટે આ સાધન ખૂબ જ ઉપયોગી છે. અલગ અલગ એના ઘણા બધા પ્રકારો છે, જેમાં માનક રેનગેજ છે, તે સરળ સિલિન્ડર આકારનું સાધન છે. આ ઉપરાંત ટિપિંગ બેકેટ રેનગેજ છે જે આધુનિક છે અને જાતે ચાલે છે, ડિજિટલ છે. આ ઉપરાંત વેંગ રેનગેજ છે જે વરસાદના વજનનું પણ માપન કરે છે મિત્રો. એટલે ખૂબ જ અગત્યનો છે, વરસાદનું વજન કેટલું છે એ પણ એક માપન રેનગેજ દ્વારા થતું હોય છે. આ ઉપરાંત લેઝરની મદદથી ઓપ્ટિકલ રેનગેજ આવે છે જે ડિજિટલ તકનિકનો યુઝ કરી અને વરસાદને માપતું હોય છે મિત્રો. રેનગેજ સામાન્ય રીતે ઘરમાં આપણે વાપરી શકતા નથી. એને વરસાદને માપવા માટે એને ખુલ્લું જ જમીન પર બહાર 30 સેન્ટીમીટર ઊંચાઈ પર અને ખાસ ઝાડ અને ઇમારતોથી થોડું દૂર ખુલ્લામાં એને મૂકવું જોઈએ, જેથી આપણે સરળતાથી વરસાદને માપી શકીએ મિત્રો. ગુજરાતની વાત કરીએ તો છેલ્લા 10 વર્ષમાં અંદાજિત એવરેજ વરસાદ કે જે આપણે વાર્ષિક એવરેજ વરસાદ જેને કહીએ છીએ એ અંદાજિત 800થી 900 મિલીમીટર જેટલો પડે છે. એટલે આપણું ગુજરાત જે છે એ સેમી એરિડ ઝોનની અંદર આવે છે મિત્રો. તો વરસાદના આધારે આપણે વિવિધ વિસ્તારોની ઓળખ પણ પ્રસ્થાપિત કરી શકીએ, જેમ કે એ એરિડ ઝોન છે કે સેમી એરિડ છે કે જ્યાં ખૂબ વરસાદ પડે છે એવા વિસ્તારો છે. તો આ વર્ષા માપક યંત્ર ખૂબ જ અગત્યનું સાધન છે મિત્રો. અહીં વર્ષા માપક યંત્રની થોડી આકૃતિઓ બતાવી છે.
આના ઉપરાંત પણ હવે અલગ અલગ પ્રકારના બજારમાં અવેલેબલ છે, જેમાં 3 આકૃતિઓમાં તમે એક પ્લાસ્ટિકનું, એક કાચનું, એ બંને વર્ષામાપક યંત્ર રેન ગેજીસ બધા જોઈ શકો છો. આ ઉપરાંત એક સ્કેચ ડાયાગ્રામ પણ અહીં મૂકેલો છે કે જેમાં એક નળાકાર છે અને એની અંદર સિમ્પલ એક ફનેલ કે ગળણી મૂકેલી છે અને નીચે એનું માપન થાય છે મિત્રો. તો આ ઉપયોગી સાધન છે એના વિશે તમે વધારે પણ રીડ કરજો તો વધુ તમને જાણવા મળશે મિત્રો. મિત્રો હવે વર્ષામાપકની કે વરસાદની આપણે મહત્ત્વતા વિશે વાત કરીએ તો વરસાદનું પ્રમાણ માપવાથી જળ સંકટ અને ખેતી પ્રભાવનું મૂલ્યાંકન થઈ શકે છે. ખાસ કરીને ખેડૂતો અને જે નીતિ ઘડનારાઓ છે અથવા તો ઓફિસર્સ છે એના માટે વરસાદના ડેટા ખૂબ જ ઉપયોગી હોય છે મિત્રો. વરસાદના નિયમિત માપન કરવાથી પાણીનું ચક્ર પણ આપણે સમજી શકીએ છીએ. આ ડેટા ભૂગર્ભ જળ, નદી પ્રવાહ અને સિંચાઈના આયોજન માટે પણ ખૂબ જ ઉપયોગી નીવડે છે મિત્રો. દુનિયાના મોટાભાગના દેશો જ્યારે કૃષિ પર આધારિત છે ત્યારે વરસાદના આધારે મોટાભાગની ઇકોનોમીને પણ અસર થાય છે. ભારત પણ કૃષિ આધારિત દેશ છે અને દરેક રાજ્યોમાં કૃષિ અંતર્ગત સંશોધન માટે વરસાદનું માપન ખૂબ જ જરૂરી છે. આ ઉપરાંત ત્યાં ઉગતી સ્થળજ વનસ્પતિઓ ઉપરાંત બીજી પણ વનસ્પતિઓ છે એના અનુકૂલનો સમજવા માટે પણ પાણીનું મહત્ત્વ એ ખૂબ જરૂરી છે અને આ પાણીના આધારે જ ત્યાંનો ફ્લોરા અને ફોના ડેવલપ થતો હોય છે મિત્રો. તો વરસાદ એ ખૂબ જ અગત્યનું એક એબાયોટિક ફેક્ટર આપણે ગણી શકીએ. મિત્રો હવે વાત કરીએ જમીન થર્મોમીટરની, જેને અંગ્રેજીમાં આપણે સોઇલ થર્મોમીટર તરીકે ઓળખીએ છીએ. થર્મોમીટર શબ્દ આવે એટલે આપણે તાપમાન માપવાની વાત કરીએ. આપણા શરીરનું પણ જ્યારે તાપમાન વધે છે, તાવ આવે છે, ત્યારે આપણે થર્મોમીટરથી કેટલું તાપમાન છે આપણે નોંધી શકીએ છીએ. એવી રીતે જમીનનું તાપમાન માપવું પણ એટલું જ જરૂરી છે મિત્રો. જમીન થર્મોમીટર કે માટી થર્મોમીટર એ જમીનની અંદરનું તાપમાન માપવા માટે વપરાતું એક વૈજ્ઞાનિક સાધન છે. ખાસ કરીને માટીના વિવિધ સ્તરોમાં ઠંડા, ગરમ એવા અલગ અલગ વિસ્તારોને એ ઓળખવા માટે ઉપયોગી છે. માટી થર્મોમીટરને આપણે જો યોગ્ય રીતે એનો યુઝ કરવો હોય તો જમીનમાં ઊંડે દાખલ કરવું જોઈએ અને એ અલગ અલગ સ્તરોમાં અલગ અલગ ઊંડાઈ પર ચોક્કસ માપ છે એ આપણને આપે છે અને આ માપના આધારે આપણે પાકની વૃદ્ધિ અને જૈવિક પ્રવૃત્તિઓ સરળતાથી સમજી શકીએ છીએ મિત્રો. તો જમીન થર્મોમીટર ખૂબ જ ઉપયોગી એક વૈજ્ઞાનિક સાધન છે. મિત્રો હવે વાત કરીએ જમીન થર્મોમીટરની, જેને અંગ્રેજીમાં આપણે સોઇલ થર્મોમીટર તરીકે ઓળખીએ છીએ. થર્મોમીટર શબ્દ આવે એટલે આપણે તાપમાન માપવાની વાત કરીએ. આપણા શરીરનું પણ જ્યારે તાપમાન વધે છે, તાવ આવે છે, ત્યારે આપણે થર્મોમીટરથી કેટલું તાપમાન છે આપણે નોંધી શકીએ છીએ. એવી રીતે જમીનનું તાપમાન માપવું પણ એટલું જ જરૂરી છે મિત્રો. જમીન થર્મોમીટર કે માટી થર્મોમીટર એ જમીનની અંદરનું તાપમાન માપવા માટે વપરાતું એક વૈજ્ઞાનિક સાધન છે. ખાસ કરીને માટીના વિવિધ સ્તરોમાં ઠંડા, ગરમ એવા અલગ અલગ વિસ્તારોને એ ઓળખવા માટે ઉપયોગી છે. માટી થર્મોમીટરને આપણે જો યોગ્ય રીતે એનો યુઝ કરવો હોય તો જમીનમાં ઊંડે દાખલ કરવું જોઈએ અને એ અલગ અલગ સ્તરોમાં અલગ અલગ ઊંડાઈ પર ચોક્કસ માપ છે એ આપણને આપે છે અને આ માપના આધારે આપણે પાકની વૃદ્ધિ અને જૈવિક પ્રવૃત્તિઓ સરળતાથી સમજી શકીએ છીએ મિત્રો. તો જમીન થર્મોમીટર ખૂબ જ ઉપયોગી એક વૈજ્ઞાનિક સાધન છે. મિત્રો અહીં જમીન થર્મોમીટરના થોડા ફોટોગ્રાફ્સ આપને બતાવ્યા છે. તેમાં એક જમીનમાં પણ ખૂપેલું બતાવ્યું છે. ઉપરાંત ઉપર એક વાટકી જેવું જે છે એ ભાગ આવેલો હોય છે, જેમાં એક સોય જેવી રચના છે કે જે તાપમાન બતાવે છે. આ ઉપરાંત સીધું જ જમીનમાં ખોંચવાથી જે એક પારો જેવી રચના હોય છે, એ પારા જેવી રચના પણ થર્મોમીટરમાં ઉપર ચડે છે ત્યારે જમીનનું તાપમાન વધ્યું છે એવું આપણે કહી શકીએ અને નીચે આવે તો તાપમાન ઘટે છે એવું પણ આપણે કહી શકીએ. તો અત્યારે અલગ અલગ પ્રકારના જમીન થર્મોમીટર માર્કેટમાં અવેલેબલ છે મિત્રો. હવે આપણે જમીન થર્મોમીટરના મહત્ત્વની વાત કરીએ તો માટીના તાપમાનથી પાકની વૃદ્ધિ અને જૈવિક પ્રવૃત્તિઓ ઉપર સીધી અસર થાય છે. યોગ્ય તાપમાન મળે તો જ બીજ અંકુરિત થાય અને છોડ છે સ્વસ્થ રીતે વિકાસ પામે. માટીના તાપમાનને જો આપણે ટ્રેક કરીએ તો ખેડૂતો, પર્યાવરણ વૈજ્ઞાનિકો, ખેતી અને પર્યાવરણ સંરક્ષણ માટે ઉપયોગી ઘણી બધી માહિતી મેળવી શકીએ છીએ. ખાસ કરીને સિંચાઈ અને પાકના આયોજન માટે, પૂર્વ આયોજન માટે અને પાછળના આયોજન માટે આપને તાપમાનનું મહત્ત્વ એ અત્યંત જરૂરી છે મિત્રો. બીજ અંકુરણ માટે યોગ્ય તાપમાન નક્કી કરવું, પાકની વૃદ્ધિ વિકાસ માટે શ્રેષ્ઠ સમય નક્કી કરવો કે પછી જમીનની ગરમી કે ઉષ્ણતા અનુસાર સિંચાઈનું આયોજન, તો આ બધા માટે જમીન થર્મોમીટર આપણને ઉપયોગી નીવડે છે.
હવામાનની પેટર્ન સમજવી હોય, આબોહવાનું પરિવર્તન સમજવું હોય, ઉપરાંત જમીનની અંદર જે માઇક્રોબ્સ છે એ કેવા પ્રકારના રહેલા છે એ પણ આપણે તાપમાનના આધારે નક્કી કરી શકીએ છીએ મિત્રો. જમીનનો ભેજ, તાપમાન અને અન્ય બીજા ક્લાઇમેટિક જે ફેક્ટર્સ છે એની સાથે તાપમાનનું કેટલું કોરિલેશન છે, એનો સંબંધ કેવો છે એ સમજવા માટે પણ આપણે જમીન થર્મોમીટરથી લીધેલા ડેટા છે એ ખૂબ જ કામમાં આવે છે મિત્રો. મિત્રો, લઘુત્તમ મહત્તમ થર્મોમીટર એ ઓછામાં ઓછું અને વધુમાં વધુ તાપમાન આપણને બતાવતું એક ઇન્સ્ટ્રુમેન્ટ છે. સાદી ભાષામાં વાત કરીએ તો લઘુત્તમ મહત્તમ થર્મોમીટર એક એવું સાધન છે કે જે ચોક્કસ સમયગાળા દરમિયાન ઓછામાં ઓછું એટલે લઘુત્તમ અને વધુમાં વધુ એટલે કે મહત્તમ તાપમાન નોંધે છે અને આપણને આપે છે. આ થર્મોમીટર બે અલગ અલગ સ્કેલ ધરાવે છે. દિવસ દરમિયાન એકદમ ઊંચું અને નીચું તાપમાને નોંધે છે અને આ ઓટોમેટિક રીતે નોંધાય છે. ખાસ કરી અને ચોક્કસ પ્રકારના ઇન્ડેક્સ વડે એ લઘુત્તમ અને મહત્તમ તાપમાન આપણને ચિહ્નિત થતા હોય છે, જેથી આપણે નોટ કરી શકીએ છીએ મિત્રો. મિત્રો, અહીં લઘુત્તમ અને મહત્તમ થર્મોમીટરના થોડા એક્ઝામ્પલ્સ આપેલા છે. આ લઘુત્તમ મહત્તમ થર્મોમીટર્સ જે છે એ બંને જોડે હોય છે. મારાથી ભૂલથી અને વચ્ચે બોલાઈ ગયું, પણ મિનિમમ મેક્સિમમ થર્મોમીટર જ કહે છે. આ ઉપરાંત ઘણા બધા ડિજિટલ થર્મોમીટર્સ પણ હાલ બજારમાં આવે છે કે જે સીધા કમ્પ્યુટરમાં ડેટા આપણને આપતા હોય છે મિત્રો. તો આ ખૂબ જ ઉપયોગી ઇન્સ્ટ્રુમેન્ટ છે અને ઇકોલોજીમાં એનો બહોળો ઉપયોગ સંશોધનમાં કરવામાં આવે છે. મિત્રો, આપણે એની અગત્યતાની વાત કરીએ તો તાપમાનની મર્યાદાઓ જાણવી માહોલ અને પર્યાવરણના અભ્યાસ માટે ખૂબ જરૂરી છે. દૈનિક તાપમાનની ઊંચી અને નીચી મર્યાદા કે લિમિટ નોંધવાથી આબોહવાના ફેરફારોને સરળતાથી આપણે સમજી શકીએ છીએ. ઇકોસિસ્ટમ પર કેવી અસર થાય છે એ પણ આપણે નોંધી શકીએ છીએ. ખાસ કરીને વિવિધ પ્રાણીઓ અને વનસ્પતિઓની લાઈફ સાયકલ, એની ઇકોલોજી કે પર્યાવરણની સ્થિતિ, એનું મૂલ્યાંકન કરવું હોય અને એના શરીર પર તાપમાનની કેવી અસર થાય છે એ લઘુત્તમ મહત્તમ થર્મોમીટરથી આપણે સરળતાથી માપી શકીએ છીએ. ખાસ કરીને ખેતી અને પ્રાકૃતિક સંશોધન માટે પણ આ ઇન્સ્ટ્રુમેન્ટ ખૂબ ઉપયોગી છે. કોઈપણ વિસ્તારની દૈનિક તાપમાન રેન્જ નક્કી કરવી, હવામાનનો રેકોર્ડ જાળવી રાખવો, આબોહવાની પેટર્ન નક્કી કરવી હોય, હવામાનની આગાહી માટેના મહત્ત્વપૂર્ણ ડેટા આપણે રાખવા હોય, પાકની વૃદ્ધિ સમજવી હોય, હિમ કે ફ્રોસ્ટથી બચવા માટેનું આયોજન કરવું હોય, પાકની પસંદગી માટેનું માર્ગદર્શન હોય, સિંચાઈનું આયોજન હોય, આ ઉપરાંત છોડની સંભાળ માટે તાપમાનનું મોનિટરિંગ કરવાની વાત હોય, ગ્રીન હાઉસ જે ખેતીવાડી જે લોકો કરે છે કે જે ખેડૂતો છે એ પોતાના ખેતરમાં હવે ગ્રીન હાઉસ પણ તૈયાર કરતા થયા છે, તો ત્યાં તાપમાનનું નિયંત્રણ કરવું ખૂબ જરૂરી છે. ત્યાં પણ આ લઘુત્તમ મહત્તમ થર્મોમીટર વપરાય છે મિત્રો. આ ઉપરાંત જે સસેપ્ટિબલ કે નાજુક છોડ છે કે જે સરળતાથી ઉછળતા નથી તેમને યોગ્ય વાતાવરણ આપવા માટે, આ ઉપરાંત ભૌગોલિક અભ્યાસ માટે આ સાધન ખૂબ ઉપયોગી છે. દિવસ દરમિયાન તાપમાન 35 સેન્ટીગ્રેડ સુધી પહોંચે અને રાત્રે 18 સુધી ઘટે તો આ થર્મોમીટર બંને મૂલ્યો રેકોર્ડ કરશે મિત્રો, જેથી તમને આખા દિવસનું તાપમાનની રેન્જ અથવા તો તાપમાનનો વિસ્તાર જાણી શકશો. તો ખૂબ જ ઉપયોગી ઇન્સ્ટ્રુમેન્ટ છે મિત્રો. મિત્રો, હવે આપણે હાઇગ્રોમીટર કે ભેજ માપક યંત્રની વાત કરીએ. હવામાનનો જે ભેજ છે એ જાણવો ખૂબ જ જરૂરી છે. એને અંગ્રેજીમાં આપણે હ્યુમિડિટી કહીએ છીએ. એને માપવા માટેનું આ સાધન છે. ખાસ કરીને હવામાં રહેલા વોટર વેપરની એ ટકાવારી દર્શાવે છે. હવામાં જે ભેજ રહેલો છે તેને રિલેટિવ હ્યુમિડિટી પણ કહે છે અને સૂકી અને ભીની એમ બંને વચ્ચેનો જે તફાવત છે એના દ્વારા ભેજ આપણે માપી શકીએ છીએ. જેમ કે 0% છે એ સંપૂર્ણ સૂકી હવા દર્શાવે છે, જ્યારે 100% એ સંપૂર્ણ ભીની હવા આપણને દર્શાવે છે. એટલે આપણે જે આઈડિયલ સ્થિતિ કહીએ છીએ એ ભેજનું પ્રમાણ 40થી 60% જેટલું નોર્મલ કન્ડિશનમાં હોય છે મિત્રો. મિત્રો, અહીં ભેજ માપક યંત્રના થોડા ફોટોઝ આપને બતાવેલા છે. હવે ડિજિટલ પણ માર્કેટની અંદર આવતા થયા છે, ત્યારે આ ફોટોઝ જોઈને પણ તમે ભેજ માપક યંત્રને ઓળખી શકો. મિત્રો, ભેજ માપક યંત્રની મહત્ત્વતા વિશે વાત કરીએ તો ભેજનું પ્રમાણ માપવાથી વાતાવરણ અને પર્યાવરણીય પ્રક્રિયાઓ સમજી શકાય છે. હવામાં ભેજની માત્રા, વાદળ નિર્માણ, વરસાદ અને ઋતુ પ્રક્રિયાઓ, એનો કોરિલેશન, એનો સંબંધ પણ આપણે સમજી શકીએ છીએ. ઇકોલોજીની અંદર આ બધી વસ્તુઓ ખૂબ જ જરૂરી છે મિત્રો. પાકની વૃદ્ધિ, જીવસૃષ્ટિ પર, આ બંને પર ભેજનું
ખૂબ જ મહત્ત્વ છે. બંને પર ભેજની કંઈક ને કંઈક અસર છે અને યોગ્ય ભેજનું સ્તર જો જળવાઈ રહે તો જ છોડ, પ્રાણીઓ અને સૂક્ષ્મજીવો સ્વસ્થ રહે છે મિત્રો. ભેજ જ્યારે ઘટી જાય છે ત્યારે દુષ્કાળ પડે છે અને ભેજ વધી જાય છે ત્યારે ફૂગ અને રોગ, ફૂગને લગતા રોગો, બેક્ટેરિયાને લગતા રોગો, એલર્જી, આવા બધા અલગ અલગ પ્રોબ્લેમ્સ છે આવી શકે છે મિત્રો. ખાસ કરીને હવામાનની આગાહી માટે, વરસાદની આગાહી માટે, હવામાનનો રેકોર્ડ રાખવા માટે, પાકની વૃદ્ધિ અને વિકાસ નક્કી કરવા માટે, આ ઉપરાંત જીવાતની આગાહી કરવા માટે, પાકના સંગ્રહ કરવા માટે ખૂબ જ ઉપયોગી વસ્તુ ભેજ છે. કાપડ ઉદ્યોગમાં, ખાદ્ય પદાર્થના સંગ્રહ કરવા માટે, દવા ઉદ્યોગમાં, કાગળ અને લાકડા ઉદ્યોગમાં પણ ભેજનું માપન ખૂબ જ જરૂરી છે મિત્રો. જ્યારે 70% કરતાં ભેજ વધારે હોય તો ફૂગ અને બેક્ટેરિયા ઝડપથી વધે છે અને 30% કરતાં ઓછો જો ભેજ હોય તો ત્વચા અને શ્વસનની સમસ્યા થાય છે. તો ભેજ સામાન્ય રીતે 40થી 60% જેટલો હોવો જોઈએ, જેમાં નોર્મલ પરિસ્થિતિમાં લોકો, પ્રાણીઓ અને સાથે સાથે બધી વનસ્પતિઓ પણ ટકી રહે છે. અનાજ સંગ્રહની વાત કરીએ તો 12થી 15% જેટલો ભેજ જરૂરી છે. જો તમે એર કન્ડિશન અને એક્ઝોસ્ટ ફેનનો ઉપયોગ કરો તો ભેજને તમે ઘટાડી શકો છો અને ઘરની અંદર તમે છોડ રાખો કે હ્યુમિડિફાયરનો યુઝ કરો તો ભેજને તમે વધારી પણ શકો છો. તો જરૂર મુજબ આપણે ભેજ 40થી 60%ની વચ્ચે સેટ કરવો જોઈએ મિત્રો. આમ ભેજ છે એ પણ ઇકોનોમીને સીધો અસર કરે છે અને ભેજ માપક યંત્ર ખૂબ જ ઉપયોગી છે. હવે આપણે ખૂબ એક અગત્યના ફેક્ટર પવનની વાત કરીએ. અને પવન માપન એ સાયન્સમાં, ઇકોલોજીમાં અને મીટરોલોજીમાં ખૂબ જ અગત્યનું એક સંશોધન છે. પવન માપવા માટેના સાધનને આપણે એનિમોમીટર કહીએ છીએ મિત્રો. ગુજરાતીમાં એને પવન માપક કહેવાય છે. પવન માપક એ પવનની ગતિ માપવા માટેનું એક વૈજ્ઞાનિક સાધન છે. તે હવાની ઝડપ અને દિશા નક્કી કરે છે અને પર્યાવરણ વિજ્ઞાનમાં ખૂબ જ ઉપયોગી છે. ખાસ કરીને પવન માપકના જે કપ હોય છે એ 3 કે 4 કપ એની સાથે જોડાયેલા હોય છે. એ પવનની અસરથી ફરે છે અને ફરવાની ઝડપ અને એના જે ઝડપ અને દિશા છે એના આધારે ચોક્કસ પ્રકારની ડેટાકીય માહિતી આપણને મળે છે, જે આપણને ઉપયોગી થાય છે મિત્રો. મહત્ત્વની વાત કરીએ તો પવનની ગતિ અને દિશા માપવાથી વાદળો વિશે જાણી શકાય છે. વાદળોની ગતિ શું છે, હવામાનનું મૂલ્યાંકન પણ આપણે કરી શકીએ છીએ, હવામાનની આગાહી પણ કરી શકીએ છીએ મિત્રો. પર્યાવરણીય ફેરફારો સમજવા માટે પણ પવન માપક છે ખૂબ ઉપયોગી છે. ખાસ કરીને પર્યાવરણ, કૃષિ પ્રક્રિયાઓ, આ બધા માટે પવનની ગતિ જરૂરી છે. પવનની ઝડપ અને દિશા એ વૃદ્ધિ, ઘણી વખત પરાગરજના ફેલાવવા માટે અને રોગના ફેલાવવા માટે પણ ઉપયોગી બનતા હોય છે. તો જળ અને બાષ્પીભવન પર પણ પવન સીધી અસર કરે છે મિત્રો. તોફાન, વાવાઝોડાની ચેતવણી, હવામાન રેકોર્ડ, આ ઉપરાંત જંતુનાશક દવાના છંટકાવ માટેનો યોગ્ય સમય નક્કી કરવો, પાક સંરક્ષણની વિવિધ સ્ટ્રેટર્જીસ બનાવવી, પવનથી થતા નુકસાનની આગાહી, પવન ઉર્જા પ્રોજેક્ટ માટે ચોક્કસ સ્થળ નક્કી કરવા માટે વિન્ડ ટર્બાઇનની કાર્યક્ષમતા નક્કી કરવી, પવન ઉર્જાની રિલેટેડ બધા અલગ અલગ અભ્યાસ કરવા, આ બધામાં પવનનું ખૂબ જ મહત્ત્વ રહેલું છે. આપણે વાત કરીએ તો હવાઈ મથકોમાં વિજ્ઞાન ઉડાન જે ભરે છે એ સમયે પણ પવન માપક યંત્રનો ઉપયોગ કરવામાં આવે છે. આ માટે લેન્ડિંગ અને ટેક ઓફ માટે પણ જે છે એનિમોમીટર એ ઉપયોગી છે. જહાજ, નેવિગેશન, માછીમારો પણ આનો ઉપયોગ કરતા હોય છે મિત્રો. જો પવનના અલગ અલગ આપણે ક્લાસિફિકેશનની વાત કરીએ તો 12થી 19 કિલોમીટર પર કલાક છે એને હળવો પવન ગણવામાં આવે છે. 50થી 60ની વચ્ચે તીવ્ર પવન હોય છે. જો વાવાઝોડાની વાત કરીએ તો 80 ઉપરની જે પવનની ગતિ છે એને વાવાઝોડામાં કન્સિડર કરાય છે મિત્રો. અને છેલ્લે જો 118 કે 120 કરતાં વધારે કિલોમીટર પર કલાક જો પવનની ગતિ હોય તો એને ચક્રવાત કે હરિકેન પણ ગણવામાં આવે છે, જે વનસ્પતિઓ, પ્રાણીઓ અને મનુષ્યો એમ બધાને નુકસાન કરે છે મિત્રો. હવે સામાન્ય રીતે ગુજરાતની વાત કરીએ તો અહીંયા લગભગ 10થી 15 કે 10થી 16 કિલોમીટર પર કલાક જેટલો પવન ફૂંકાતો હોય છે મિત્રો. અહીં પવન માપક યંત્રના થોડા ફોટોગ્રાફ્સ બતાવ્યા છે, જેમાં જે પહેલો ફોટો છે એમાં દિશા પણ સાથે માપે છે અને પવનની ગતિ માપે છે. બીજા પિક્ચરમાં તમને
ત્રણ જે કપવાળી રચના એનિમોમીટરની દેખાય છે. અને હાલમાં ડિજિટલ એનિમોમીટર્સ પણ બજારમાં ખૂબ જ પ્રખ્યાત છે કે જે સીધા તમે પવનની ગતિ માપી શકો અને ડિજિટલ સ્વરૂપમાં તમને ડેટા સીધા જ મળી જાય અને આ ડેટા તમે કમ્પ્યુટરમાં સીધા લોડ કરી શકો. તો આવા એનિમોમીટર્સ બજારમાં અત્યારે ખૂબ જ ચાલી રહ્યા છે અને વૈજ્ઞાનિકો તેનો ભરપૂર ઉપયોગ કરી રહ્યા છે. મિત્રો જો તમે વિડીયોમાં અહીં સુધી પહોંચ્યા છો તો એનો મતલબ એવો છે કે તમને મજા જ આવી હશે. પણ હવે થોડા પ્રશ્નો વિશે પણ વાત કરીએ કે કેવા કેવા પ્રશ્નો પૂછાઈ શકે. તો એક ક્વેશ્ચન એવો આવી શકે કે રેન ગેજનો મુખ્ય ઉપયોગ શું છે અને કેવી રીતે વરસાદનું માપન કરે છે. મિત્રો જો તમને આના જવાબ આવડતા હોય તો તમારી મેમરીમાં યાદ રાખજો. તમને એક્ઝામમાં કે વાઇવામાં આ ક્વેશ્ચન્સ ગમે ત્યારે પૂછાઈ શકે. બીજો ક્વેશ્ચન કે સોઇલ થર્મોમીટર કેવી રીતે ઇકોલોજીમાં મદદરૂપ થાય છે અને એનું શું મહત્ત્વ છે. આ પણ ખૂબ અગત્યનો છે અને મેં તમને સમજાવ્યો છે મિત્રો, તો આવડવું જ જોઈએ. હવે ત્રીજો ક્વેશ્ચન કે લઘુત્તમ અને મહત્તમ થર્મોમીટર એ કઈ વસ્તુનું માપન કરે છે, દૈનિક તાપમાને કઈ રીતે નોંધે છે. તો આ પણ તમને મિત્રો એક વિચારવાલા એક પ્રશ્ન છે. તમને જો મજા આવી હોય તો તમે ચોક્કસ એનો જવાબ નીચે કમેન્ટમાં પણ લખજો. હું તમને ચોક્કસ એપ્રિસિએટ કરીશ. મિત્રો આગળનો પ્રશ્ન છે કે ભેજ માપકનો ઉપયોગ શા માટે જરૂરી છે, પર્યાવરણીય પ્રક્રિયાઓ અને પાકની વૃદ્ધિ પર એની શું અસર થાય છે. આ ખૂબ અગત્યનો પ્રશ્ન છે. ઘણી વખત એક્ઝામમાં 5 માર્ક્સના ક્વેશ્ચનમાં પણ એ પૂછાઈ શકે. પછી આગળની વાત કરીએ તો પવન માપક કયા ઇકોલોજીકલ પરિક્ષેપ્યમાં મહત્ત્વપૂર્ણ છે અને પવનની દિશા અને એનું ગતિ માપવાથી કઈ રીતે આપણે કૃષિ માટે અને અન્ય પર્યાવરણીય વિજ્ઞાનમાં ઉપયોગી માહિતી મળી શકે. એ પણ તમને ખાસ સમજાવવું જોઈએ અને એનો જવાબ પણ તમે તૈયાર કરજો મિત્રો. આ ઉપરાંત 5 જે સાધનો છે ઇકોલોજીકલ, જેમાં વર્ષા માપક યંત્ર, જમીન થર્મોમીટર, મિનિમમ મેક્સિમમ થર્મોમીટર, ભેજ માપક અને પવન માપક, આ બધા પર્યાવરણ સંરક્ષણમાં કે એન્વાયરમેન્ટ કન્ઝર્વેશનમાં કઈ ભૂમિકા ભજવે છે. આનો પણ જવાબ જો તમને આવડે તો કમેન્ટમાં ખાસ લખજો. હું એને ચોક્કસ એપ્રિસિએટ કરીશ અને તમને રિસ્પોન્સ કરીશ. મિત્રો તમે વિડીયો અહીં સુધી જોયો, તમારો ખૂબ ખૂબ આભાર. આ જ રીતે આપણે સાથે મળીને ભણતા રહીશું, શીખતા રહીશું, નવું કરતા રહીશું. જો તમને ગમ્યો હોય વિડીયો તો એને લાઈક કરવાનું ભૂલતા નહીં, કારણ કે ખૂબ જ મહેનત પડે છે મિત્રો. તમારા ક્વેશ્ચન, ક્વેરી અથવા તો બીજા કાંઈ પણ રિલેટેડ તમે વાત કરવા માંગો છો તો કમેન્ટ બોક્સમાં લખજો. તમારા જેવા ઇન્ટરેસ્ટેડ વિદ્યાર્થીઓને અને મિત્રોને મોકલજો. અને યસ, જો સબસ્ક્રાઈબ ના કરી હોય તો મારી ચેનલ સબસ્ક્રાઈબ કરી દેજો. ફરી નવા વિડીયો સાથે મળીશું. આવજો મિત્રો. ટેક કેર.